નમસ્કાર. આ વિડીયોમાં આપણે ધોરણ 8 ગુજરાતીમાં પ્રથમ કાવ્ય આ તો ઈશ તણો આવાસ કાવ્યના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1 વાતચીતનો આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ વાતચીતની અંદર આપણે આપણા મંતવ્યોને રજૂ કરી શકીએ છીએ અને એ મંતવ્યો માન્ય જ ગણવામાં આવે છે. અહીં મેં મારી રીતે જવાબ લખ્યા છે, એમાં તમે તમારી રીતે પણ લખી શકો છો. નંબર 1, કાવ્યની જે પંક્તિ તમને યાદ રહી ગઈ હોય તે ગાઓ. જવાબ લખ્યો છે મેં, મને આ પંક્તિ યાદ રહી ગઈ છે. એ પીરસે તે ખાતું, રસથી એ આપે તે લે. અહીં તમે તમારી રીતે બીજી પંક્તિ લખી શકો છો. નંબર 2, ઈશ્વરનું આપેલું તમને શું ગમે છે? સાથી. જવાબ, મને ઈશ્વરે આપેલી આ દુનિયા ગમે છે, કારણ કે તે સુંદર અને વિવિધતાથી ભરેલી છે. આ દુનિયામાં પ્રેમ, દયા અને આનંદ છે, જે મને જીવવાની પ્રેરણા આપે છે. નંબર 3, તમને નવરું રહેવું ગમે? કેમ? જવાબ, મને ક્યારેય નવરું રહેવું ગમતું નથી, કારણ કે નવરાશમાં મન વિચલિત થાય છે. કંઈક કામ કરવાથી મન શાંત અને પ્રસન્ન રહે છે. નંબર 4, નવરાશના સમયમાં તમને શું શું કરવું ગમે? જવાબ, નવરાશના સમયમાં મને પુસ્તકો વાંચવા, સંગીત સાંભળવું, ચિત્રકામ કરવું અને મિત્રો સાથે રમવું ગમે છે. આ પ્રવૃત્તિઓથી મને આનંદ મળે છે અને મારું મન પ્રસન્ન રહે છે. નંબર 5, તમે મિત્રો સાથે શું શું વહેંચીને ખાઓ છો? જવાબ, હું મારા મિત્રો સાથે ચોકલેટ, ફળો, નાસ્તો અને અન્ય ઘણી વસ્તુઓ વહેંચીને ખાઉં છું. વહેંચીને ખાવાથી આનંદ આવે છે અને મિત્રો સાથેનો સંબંધ મજબૂત બને છે. પ્રશ્ન નંબર 2, ઉદાહરણ વાંચો, સમજો અને બંધ બેસતા શબ્દોની જોડ બનાવો. અહીંયા કૌંસમાં આપણને કેટલાક શબ્દો આપેલા છે અને ઉદાહરણ આપ્યું છે કે દાસ તો સેવક. અહીં સમાનાર્થી શબ્દોની જોડ બનાવવાની છે. અહીંયા મેં બનાવેલી છે. આવાસ, તેનું થશે ઘર. ધુરા, ધૂસરી. ક્ષમતા, ગજુ. ઉતાવળું, અધીરું. મહેમાન, અતિથિ. પ્રશ્ન નંબર 3, વાક્યોમાંના રેખાંકિત શબ્દોથી વાક્યોનો અર્થભેદ સમજો. આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો બનાવો. અહીં આપણને ઉદાહરણ આપેલું છે કે ટીમ ઇન્ડિયાએ આજની 2020માં. પ્રશ્ન 3, વાક્યોમાંના રેખાંકિત શબ્દોથી વાક્યોનો અર્થભેદ સમજો. આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો બનાવો. અહીં ઉદાહરણ આપ્યું છે કે ટીમ ઇન્ડિયાએ આજની 2020 મેચમાં મહેમાન ટીમને ધૂળ ચટાડી. મહેમાન ટીમ સામે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કરી ટ્રોફી પર કબજો કર્યો. અહીંયા મહેમાન અને યજમાન એકબીજાના વિરોધી શબ્દો છે, એટલે અહીંયા વિરોધી શબ્દોની જોડ આપેલી છે અને એ પરથી આપણે વાક્ય બનાવવાના છે. પહેલું છે દાસ સ્વામી. વાક્ય છે કે રામભાઈ પોતાના ગુરુના દાસ બનીને સેવા કરતા રહેતા. બીજું વાક્ય છે કે રાજા દયાળુ અને ન્યાયપ્રિય હતા. નંબર 2 છે હાસ્ય રુદન. વાક્ય છે જોક સાંભળી બાળકો હાસ્યમાં ખિલખિલાટ કરે છે. બાળકનું અચાનક રુદન સાંભળી માતા દોડી આવી. ધીરજ, ઉતાવળ. વાક્ય છે મુશ્કેલી સમયમાં ધીરજ રાખવી એ સાચી બહાદુરી છે. ઉતાવળમાં લીધેલો નિર્ણય ઘણીવાર ખોટો સાબિત થાય છે. 4 નંબર છે અખંડિત ખંડિત. વાક્ય
દેશની એકતા અને અખંડિતતા જાળવવી દરેક નાગરિકની ફરજ છે. યુદ્ધ દરમિયાન મંદિરની પ્રતિમા ખંડિત થઈ હતી. પ્રશ્ન 4. કાવ્યને આધારે એક શબ્દમાં જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, અહીં એક શબ્દ અથવા તો બે શબ્દમાં પણ આપણે જવાબ આપવાનો છે. 1. કોણ સ્વામી કે દાસ નથી? જવાબ: માણસ. બીજો છે, આનંદથી શું ખાવાનું છે? જવાબ: ભગવાન પીરસે તે. નંબર 3. પોતાના કોને ગણવાના છે? જવાબ: ઈશ્વરના જનને. 4. પ્રત્યેક ક્ષણે હેતનું શું વેરવાનું છે? જવાબ: હાશ. 5. અખંડ શું ચાલે છે? જવાબ: બ્રહ્મચિચોડો. 6. શક્તિ મુજબ શું ઉપાડવાનું છે? જવાબ: ધૂસરી. 7. સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે? જવાબ: રામની દીધેલી રોટલી. 8. અમૃત જેવું શું છે? જવાબ: છાશ. પ્રશ્ન નંબર 5. કાવ્યનું સમૂહગાન કરો. મિત્રો, અહીંયા મેં એક લિંક મૂકેલી છે. એના પર સરસ સંગીતમય અને સુંદર અવાજ સાથે આ કાવ્યનું ગાન કરવામાં આવેલું છે, તો તમે પણ એની સાથે સાથે ગાન કરજો. પ્રશ્ન નંબર 6. આપેલા શબ્દોનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો. ઉદાહરણ આપ્યું છે અહીંયા આગળ કે જગત આ તો ઈશ તણો આવાસ. અહીં આગળ આપણને શબ્દ આપ્યો છે અને એ શબ્દ જે છે એના પરથી આપણે કાવ્ય પંક્તિ શોધવાની છે. સંતોષ, તો એ સંતોષ જે છે એ કઈ કાવ્ય પંક્તિમાં દર્શાવવામાં આવેલું છે તે આપણે શોધવાનું છે. તો કાવ્ય પંક્તિ છે, એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે. સંભાવ, તો એના જનને તારા ગણીને સરખા ગણવા. પ્રવૃત્તિ, તું નવરો નવ રહેજે વહેજે. ધીરજ, એ રાખે તેમ રહે. 5. સંપ, સૌ સાથે વહેંચીને ખાજે. પ્રશ્ન 7. આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. અહીં આગળ આપણને કાવ્ય પંક્તિ જે છે એનો ભાવાર્થ આપેલો છે અને આપણે એ ભાવાર્થની કાવ્યની પંક્તિ લખવાની છે. નંબર 1. તું એનું આમંત્રિત મહેમાન છે, તો પંક્તિ આવશે તું આમંત્રિત અતિથિ એનો. નંબર 2. આ તો ઈશ્વરનું ઘર છે, તો પંક્તિ આવશે આ તો ઈશ તણો આવાસ. 3. એના માણસોને તું પોતાના સમજ, તો પંક્તિ આવશે એના જનને તારા ગણીને. 4. તું હંમેશા કામ કરતો રહેજે. પંક્તિ છે તું નવરો નવ રહેજે વહેજે. 5. કામમાં કોઈ કસર ન આવવી જોઈએ. પંક્તિ કામમાં ના આવે કદી કચાશ. પ્રશ્ન નંબર 8 છે કે પ્રશ્નોના જવાબ લખો. નંબર 1. ઈશ તણો આવાસ શાને કહ્યો હશે? સાથી. જવાબ: ઈશ તણો આવાસ જગતને કહ્યો છે, કારણ કે આ દુનિયા ઈશ્વર દ્વારા બનાવેલી છે અને આપણે તેના મહેમાન છીએ. નંબર 2. ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે? જવાબ: ઈશ્વરની કૃપાની વાત એ કરી છે કે તે આપણને બધું પીરસે છે અને આપે છે. આપણે તેનો આનંદથી સ્વીકાર કરવો જોઈએ. નંબર 3. ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું સાથી કહ્યું હશે? જવાબ: ઈશ્વર જે આપે છે તે પ્રેમથી અને આભારથી સ્વીકારવું જોઈએ, કારણ કે આ સૃષ્ટિનો માલિક એ ઈશ્વર છે, આપણે માત્ર મહેમાન છીએ. નંબર 4. કામ કરવા બાબતે શું કહ્યું છે? જવાબ: કામ કરવા બાબતે કહ્યું છે
કે નવરા ન બેસવું, હંમેશા કાર્યરત રહેવું અને પોતાની ક્ષમતા પ્રમાણે કામ કરવું. 5. વહેંચીને ખાવાનું સાથી કહ્યું હશે? જવાબ: વહેંચીને ખાવાનું એટલે સાથે મળીને પ્રેમથી ભોજન કરવું એવું કહ્યું છે, કારણ કે તેનાથી સંપ અને પ્રેમ વધે છે. 6. છાશને સુધા જેવી કેમ કહી હશે? જવાબ: છાશને સુધા જેવી એટલા માટે કહી છે કે તે અમૃત સમાન છે, જે જીવન આપે છે અને તૃપ્તિનો અનુભવ કરાવે છે. પ્રશ્ન નંબર 9. કવિતાને આગળ વધારો. સ્વરચિત પંક્તિ ઉમેરવાની છે. અહીં આગળ આપણને એક પંક્તિ આપેલી છે અને એના આધારે આપણે આપણી જાતે કાવ્ય પંક્તિ બનાવવાની છે. આ તો ઈશતણો આવાસ. અહીંયા મેં મારી રીતે લખી છે. તમે મિત્રો તમારી રીતે પણ બીજી કાવ્ય પંક્તિઓ ઉમેરી શકો છો. આ તો ઈશતણો આવાસ, જ્યાં પ્રેમ વ્યાપે દરેક શ્વાસ. હવે દ્વેષ નહીં, ન રહે પણ પાપ. આ ઘરમાં વસે છે સદા અનુપમ પ્રકાશ. નંબર 2 છે કે તું નવરો નવ રહેજે વહેજે. તું નવરો નવ રહેજે વહેજે, સાંજ સવાર જે મનમાં કહેજે. પ્રેમ ધરો ને ધૃણા બધું દહેજે, હૃદયમાં ઈશ્વરથી હરખ વહેજે.